નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત કંઈક અલગ છે અને તમે અંત સુધી સાંભળશો તો જ તમને વાર્તાનું રહસ્ય જાણવા મળશે. તો ચાલો મિત્રો, વાતની શરૂઆત કરીએ. ઘરની દિવાલો પર સુંદર ચિત્ર ચિતર્યા હતા, જેવા કે વરરાજા હાથી પર બેસી જાન લઈને જાય છે, પાછળ ઘોડાઓ પાલખીઓ જાય છે, નાચતા નાચતા શરણાઈ વગાડી ઢોલ વગાડતા વગાડતા માણસો જાય છે. દરેકના ચહેરામાં ખુશી ચિતરી હતી. આ બધાની સાથે સાથે દરેકના ચહેરામાં રહેલી ખુશીઓથી પણ ઘર સજતું હતું. ઘરમાં સંબંધીઓની ચહલ પહલ હતી. ક્યાંક મહેંદી રંગવામાં આવતી હતી તો ક્યાંક કપડાની તૈયારીઓ થતી હતી, ક્યાંક શણગાર સજાતા હતા, રસોડામાં રસોઈ ચાલુ હતી. આ બધાની વચ્ચે વરરાજાની માની આંખો કોઈકને જોવા ઝંખતી હતી. વાર વાર તેને ભણકારા વાગતા હતા. તે ઉત્સાહથી આંખોમાં ચમક સાથે દોડતી તે દરવાજે આવીને જોતી હતી કે હમણાં આવશે, હમણાં આવશે, પણ તે નિરાશ થઈ પાછી જતી રહેતી હતી. અપર્ણાના ચહેરામાં ખુશી નહોતી માતી. અને ખુશી કેમ ન માય? કારણ કે 12 વર્ષનો દીકરો ઘોડે ચડવાનો હતો અને સાથે સાથે 12 વર્ષે તેના પ્રેમીને તે મળશે કે જે તેનો શ્વાસ, તેનું જીવન છે. ટપાલમાં તેમણે વસંત પંચમીના આવીશ એમ લખ્યું હતું, છતાં હજુ કેમ નથી આવતા? 12 વર્ષ બાદ દાયકા જેવા લાગતા હતા, પણ આજે તો એક એક મિનિટ સદીઓ જેવી લાગે છે. આજે તો શ્વાસની ગતિ પણ વધી ગઈ છે. દરેક જગ્યાએ તમારો ચહેરો નજર સામે જ આવ્યા કરે છે. ક્યારે તમે આવો અને આવીને એકાંતમાં મને એક મીઠું આલિંગન આપો. તમારો 12 વર્ષનો દીકરો પણ આજે તમારી રાહ જુએ છે. તમે કેવા દેખાવો છો તેના મનમાં 100 સવાલો છે. 12 વર્ષની ઘણી બધી વાતો તમારી સાથે તેને કરવી છે. આજનો વિરહ કેમ કરીને જીરવું? અપર્ણા વિચારમાં ને વિચારમાં કામ કરતી જતી હતી. આની કાકી, ચલો, અમ્મા બહાર બોલાવે છે. વિનાયકની પીઠી ચોડવાનો સમય થયો છે. ગોરી અપર્ણાનો હાથ પકડી ખેંચીને લઈ ગઈ અને કહેતી ગઈ, હા હા, આવું છું. ગોરી, તું મારો હાથ તો છોડ. અપર્ણાએ ખુશી સાથે મીઠા શબ્દોમાં કહ્યું. પીઠનો ક્રસન્સ રિવાજ શરૂ થયો. બધા ગીતો ગાવા લાગ્યા. હવે તો લગ્નના ક્રસનની શરૂઆત થઈ. જલ્દી આવો મારા પ્રિયા, પ્રિયતમ. હજારો વિચારોમાં એક ઊંડો શ્વાસ લેવાઈ ગયો અને વિચારોમાં ખોવાઈ ગઈ. અપર્ણા, મારો દીકરો 15 દિવસ વહેલો આવી ગયો હોત તો સારું થાત. એને પણ ખુશીથી તેના દીકરાના લગ્નની તૈયારી કરી હોત. ગંગા અમ્માએ દીકરાની રાહ જોતા અને લગ્નના ઉત્સાહમાં કહ્યું, પણ હજુ કેમ ના આવ્યો તમારો મકન દીકરો? કાવેરી અમ્માએ કહ્યું, હું પણ એ જ રાહ જોઉં છું. ક્રસંસ રીત રિવાજો શરૂ થઈ ગયા, છતાં હજુ કેમ ના આવ્યો મારો મકન દીકરો? તેના અચ્ચાએ પિતા તો તેનો વિવાહ ના જોયો, પણ તે તો તેના મકનના વિવાહમાં સામેલ થાય. ગંગા અમ્માએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું, ચિંતા ના કરો અમ્મા, તે જલ્દી આવી જશે. અપર્ણાએ આશ્વાસન આપતા કહ્યું. આખા દિવસની ક્રસન્સ પૂરી થઈ. બધાએ જમી લીધું. રાત્રે સંગીત સંધ્યા શરૂ થવા આવી. છતાં તમે ક્યાં છો? અપર્ણા રાત્રે જમીને વિચારી રહી હતી. અમ્મા, તમે તો કહેતા હતા કે આજે અચ્છા મારા વિવાહમાં આવશે,
મને આશીર્વાદ આપશે. આવતીકાલે મારા વિવાહ છે, છતાં હજુ અચ્ચા કેમ નથી આવતા? સવારથી હું તેમની રાહ જોઉં છું. મને મારા અચ્ચા જોવાશે. તેમની સાથે ઘણી બધી વાતો કરવી છે. જલ્દી કહો ને અમ્મા, અચ્ચા ક્યારે આવશે? વિનાયકે માસુમિયત અને ઉત્સાહથી પૂછ્યું. હું પણ સવારથી રાહ જોઉં છું. આ રાત પડી છતાં કેમ હજુ નથી આવતો મારો મકાન? ગંગા અમ્માએ કહ્યું, તમે બંને ચિંતા ન કરો, તે જલ્દી આવી જશે. કદાચ રેલવે મોડી પડી હોય તેવું પણ બની શકે ને. તે જરૂર આવશે. અપર્ણાએ બંનેને આશ્વાસન આપતા કહ્યું. પણ અપર્ણાના મનને આશ્વાસન કોણ આપશે? રાત્રિ ભોજન બાદ તેની ગભરાટ વધતી હતી. સતત સારું જ વિચારવા વાળી અપર્ણાનું હૃદય કંઈક જ બીજું જ વિચારી રહ્યું હતું. વસંત પંચમીનો ચંદ્ર આકાશની શોભા વધારી રહ્યો હતો. ગામ દીવાઓથી ઝગમગી રહ્યું હતું અને અહીંયા તો કોઈના વિવાહ હોય તેવું લાગે છે. એક સૈનિકે કહ્યું, હા, અહીંયા માણસોની ચહલ પહલ વધારે છે. જરૂર ગામમાં કોઈનો પ્રસંગ હોય તેવું લાગે છે. બીજા સૈનિકે કહ્યું, પણ ગામના વડીલને આ વાતની જાણ તો કરવી પડે ને. બે સૈનિકો છુપાઈને ગામમાં જાય છે. જુએ છે તો સ્તનબન બની જાય છે. હમણાં કંઈક કહેવા જેવું નથી. એકવાર આ ઘરનો પ્રસંગ પૂરો થવા દો, પછી વાત કરાય. સૈનિકો પાછા વળી વાતો કરતા ગયા. ગામમાં કોઈને વાતની જાણ ન થાય તેવી રીતે અને ગામની પાદરથી થોડે આગળ ગયા અને ત્યાં રોકાવાનું વિચાર્યું. આખી રાત અમ્મા અને અપર્ણા સૂતા નથી. બંને ગુણાતીતના વિચારોમાં વ્યસ્ત હતા. જલ્દી આવ, જલ્દી આવ. સતત ઉત્સાહમાં રહેવાવાળી અપર્ણાના મન મગજને આજે નિરાશાના વાદળોએ ઘેરી લીધા હતા. એવું તે શું થયું છે? તમને આપણી બંને વચ્ચે તો કોઈ રીસામણા મનામણા નથી, છતાં કેમ હજુ નથી આવતા? રેલવેમાં તો કંઈક અજુગતું નથી થયું ને? તો બીજું મન કહે બધું સારું જ છે. આ માનવીનું મન જ પાગલ છે. ના કરવાના વિચારો પહેલા આવે અને સારા વિચારો આવે જ નહીં. તે જરૂર મારા મકાનને આશીર્વાદ આપવા આવશે. અપર્ણાની વિચારોમાં સવાર પડી ગઈ. ઉઠતાની સાથે જ પહેલા અમ્મા અને અપર્ણા બંને દરવાજા આગળ જઈ ઊભા રહ્યા. હમણાં આવશે, હમણાં આવશે. પણ વ્યર્થ પ્રયત્ન બંને પાછી જઈ પોતાના કામે લાગી. હજુ ગુણાતીત કેમ નથી આવ્યો? કાવેરી અમ્માએ કહ્યું, હું પણ હેરાન છું. અચ્ચા વગર મકનની જાન કેમ લઈ જવી? ગંગા અમ્માએ કહ્યું, વાત સાચી છે. તેના પિતા જ હાજર નથી. કાવેરી અમ્માએ કહ્યું, પણ જો જાન ન લઈ જઈએ તો વેવાય પક્ષ શું વિચારશે? તેઓ આપણી રાહ જોતા હશે. સંબંધીઓ ગામવાસીઓએ કહ્યું, તમારી વાત સાચી છે. ગાઈને વાત માંડવે આવી અને હવે ના પાડીએ તો કેવું લાગે? શું કરવું, શું ના કરવું કંઈ સમજાતું નથી. વડીલો જોડે 2 કલાકની ચર્ચા વિચારણા બાદ જાન લઈ જવાનો નિર્ણય લીધો. બંને પક્ષે દરેકના મોંમાં ગુણાતીતની વાતો જ થતી હતી. પણ વિધાતા આગળ કોનું ચાલે? તમારા વિના મારા દીકરાને મોટો તો કર્યો, પણ આ લગ્નમાં તો સામેલ થાવ. હજુ મોડું નથી થયું. બસ ફેરા ચાલુ છે. જલ્દી આવો, આશીર્વાદ આપો.
અપર્ણા વિચારતી હતી. લગ્ન પૂરા થયા. મકનને પુત્ર વધુ અપર્ણા ઘરે લઈ આવી. આરતી ઉતારી મરુનું સ્વાગત કર્યું. ઘરમાં પ્રવેશ કરાવી ગણેશ આગળ બેસાડ્યા. 1 કલાક બાદ ઘરમાં સૈનિકો આવ્યા. ઘરનાને બેસાડીને વાત કરી અને તરત જ ગુણાતીતનો મૃતદેહ આવ્યો. અપર્ણાની આંખો મોટી થઈ ગઈ. તે મૂર્તિ બની રહી હતી. થોડી જ સેકન્ડોમાં તે જમીનમાં ઢળી ગઈ. કહી દો કે તમે ખોટું બોલો છો, ગંગામાં કહેતા ગયા અને સૈનિકોના ખંભે હાથ રાખી બેસી ગયા. તું આમ અમને એકલા મૂકીને નહીં જઈ શકે. તારા છોકરાના લગ્ન તો જો. અરે તારા છોકરાનું મોઢું જોવા તો જા. અત્યારે ઊંઘી રહેવાનો સમય નથી. ગુણાતીત જાગ જાગ કરતા પોક મૂકીને ગંગામાં ગુણાતીતના મોઢા આગળ રડવા લાગ્યા. બધાએ તેમને આશ્વાસન આપ્યું. વિનાયકે તેના આચાને પહેલી વાર જોયા, છતાં તેની આંખોમાં પાણી આવી ગયા. આખા ઘરમાં રોકડ થઈ ગઈ. લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. અપર્ણા ભાનમાં આવી અને કહ્યું, જાગો, તમે જાગો. મને એકલી મૂકીને કેવી રીતે જઈ શકો છો? કેમ જાઓ છો બેટા? તું પહેલા એકલી રહેતી જ હતી ને. શાંત થા. ગામવાસીઓએ આશ્વાસન આપ્યું, પણ ત્યારે તે દૂર રહી દેશની રક્ષા કરતા હતા. જ્યારે આજે તે મારી અને દેશની બંને પાસે નથી. મારો ચાંદલો ભૂસાઈ ગયો. મારી ચૂડી નંદવાઈ ગઈ. હું ક્યાંયની ન રહી. અપર્ણા રડતી ગઈ અને બોલતી ગઈ. આ સીધી આપણા ઘરમાં આવી અને આપણો ગુણાતીત ગયો. જરૂર આ મરુ કાળ મૂકી છે. તે મારા મકનને ગળી ગઈ. કાઢો આ મરુને. સીધી સામે આંગળી ચીંધી રડતા રડતા ગંગા અમાએ કહ્યું, તમે શું બોલો છો અમ્મા? ગુણાતીત તો શહીદ થયો છે. તેની પાછળ રડાય નહીં, ગર્વ લેવાય. ખુશીથી ગર્વથી તેને વિદાય આપો. ગામવાસીઓએ કહ્યું, મારું ઘર ખાલી થઈ ગયું, મારું છત્ર છીનવાઈ ગયું, તેનું હું ગર્વ લઉં. ગંગા અમાએ હિંમત ખોઈ કહ્યું, વિનાયકના લગ્ન બાદ સિદ્ધિના આગમનના દિવસે ગુણતીતના ઘરના સંબંધીઓએ અને ગામવાસીઓએ વિદાય આપી. ખુશીની જગ્યાએ વાતાવરણ ગમગીન થઈ ગયું. સંગીત અને નૃત્ય મારું જીવન છે. કાત્યાયની તેના વિના હું નહીં જીવી શકું. અપર્ણાએ પોતાના પગના ઘૂંઘરું ઉતારતા ઉતારતા કહ્યું, પણ તું છોકરી છે. તારી સાસરીમાં તને નૃત્ય કરવા મળશે એવી ખાતરી થોડી હોય. કાત્યાયની કે જે રાજકુમારીની દાસી ઓછી અને મિત્ર વધારે હતી, તેને કહ્યું, જે મારા નૃત્ય સહિત મને સ્વીકારશે તેને જ હું મારો ભરથાર બનાવીશ. અપર્ણાએ કહ્યું, તારા પિતા રાજા છે, તેથી તારી જીદ કદાચ પૂરી થઈ શકે. બાકી અમારા જેવા માટે સપન જોવા એ દુઃખના દ્વાર ખોલવા બરાબર છે. કાત્યાયનીએ કહ્યું, તું સપન તો જો. તારા સપન હું પૂરા કરીશ. હું તને ખાતરી આપું છું. અપર્ણાએ કહ્યું, ના ના રાજકુમારી, તમારું કામ કરવું, તમારા સપન પૂરા કરી તમને ખુશી આપવી, એમ જ અમારી યોગ્યતા છે. એ જ અમારું સપનું છે. અચાનક મહેલમાં અવાજ
આવવા લાગ્યો. માણસોની દોડાદોડી વધી રહી હતી. અપર્ણા અને કાત્યાયનીએ કુતૂહલવશ ગભરાઈને કહ્યું, આહા, શું થઈ રહ્યું છે? એટલામાં દોડતો દોડતો એક સૈનિક આવ્યો. જલ્દી ભાગો રાજકુમારીજી, દુશ્મનોએ વગર જાણ કરીએ આપણા મહેલમાં ચડાઈ કરી છે. રાજ પરિવારનું જીવન ખતરામાં છે, તેથી જલ્દી ચાલો. એમ કહી ગુણાતીત રાજકુમારીનો હાથ પકડી દોડવા લાગ્યો. દોડતા દોડતા મહેલ છોડી બંને નજીકમાં કલ્યાણપળ ગામ આવી ગયા અને ત્યાં ગુણાતીતે પોતાના ઘરે અપર્ણાને આશરો આપ્યો. તમે મને અહીંયા લઈ આવ્યા, પણ મારા માતા પિતા, ભાઈ, બધું આ બધા ક્યાં છે? અમ્મા અચ્ચાને જોવા આતુર અપર્ણાએ 2 દિવસ બાદ પૂછ્યું. તમે થોડા કાંઠા થાઓ તો મારે તમને એક વાત કહેવી છે. ગુણાતીતે કહ્યું, મહેલ લૂંટાયો, મહેલ મૂકી આ ઝૂંપડામાં આવી, છતાં જીવું છું. આનાથી વધારે કેટલી કાઠી થવું? ગુણાતીત દુઃખી થયેલી અપર્ણાએ નિરાશાથી કહ્યું, મહેલો તો પાછા આવી જાય, તેની માટે રડવાનું ના હોય. ગુણાતીતે કહ્યું, એટલે જ આંખમાં આંસુ નથી આવવા દીધા. ગુણાતીત, પણ મારા પરિવારજનો ક્યાં છે? અપર્ણાએ ફરી પૂછ્યું. તેઓ મૃત્યુ ભેટ્યા છે. ગુણાતીતે અટકાતા અટકાતા કહ્યું, આ સમય મજાક કરવાનો નથી. અપર્ણાએ ગુસ્સામાં કહ્યું, દુઃખ એ વાતનું છે કે આ મજાક નથી. ગુણાતીતે આંખો બંધ કરી કહ્યું, શું આટલા બધા સૈનિકોમાં કોઈ એવો શૂરવીર નથી કે જે મારા પરિવારને બચાવી શકે છે? અપર્ણા રડી પડી. જે બારણું પકડીને ઊભી હતી તે ત્યાં જ બેસી ગઈ. આંસુડાની ધારા નદીઓની જેમ વહેવા લાગી. મારો પરિવારજન નથી રહ્યો તો મને શું કામ બચાવી? મને નથી જીવવું, હું જીવીને શું કરું? અપર્ણા બોલતી ગઈ, રડતી ગઈ અને બારણામાં માથું ફટકારતી ગઈ. તમે રડો નહીં રાજકુમારીજી, જરૂર સોનાનો સૂરજ ઉગશે. ગુણાતીતે બારણાથી અલગ કરી કહ્યું, હું ક્યાં રહીશ? કોના સહારે જીવીશ? કેમ કરીશ? ક્યાં જવું? અશ્રુધારા સાથે અપર્ણાએ હજારો સવાલો કર્યા. તમને જો અહીંયા ફાવે તો તમે મારા ઘરે રહી શકો છો. આ ઘર તમારું જ છે. તમે સુખેથી અહીંયા રહો. અપર્ણા ઊંડા ઘા ઉપર ગુણાતીતે મલમ લગાવ્યા રાખ્યો. આ મલમે ક્યારેક પ્રેમનું રૂપ લઈ લીધું, ખબર ના પડી. એક તો તારી નોકરી છૂટી અને લોકોના ખેતરોમાં કામ કરી કરીને હું થાકી છું. ઘરમાં આપણે બંનેને ખાવાના ફાંફા છે, ત્યાં વળી આ રાજકુમારીજીની ચિંતા. તું એનું કંઈક કર. ગંગા અમ્માએ કહ્યું, પણ અમ્મા તે ક્યાં જાય? તેના માથેથી છત જતી રહી છે. આપણા સિવાય તેનું આ દુનિયામાં કોઈ નથી. ગુણાતીતે કહ્યું, તો શું આખી જિંદગી આપણે તેને પાડવાની? ગંગા અમ્માએ ગુસ્સાને કાબૂમાં રાખી કહ્યું, અમ્મા, આપણી ઉપર તેના પિતાનું ઋણ છે અને ઋણનું લોણ ઉતારવું પડે. ગુણાતીતે કહ્યું, આપણે તેનું ખાધું તે મફત નથી આપ્યું. બદલામાં તું રક્ષા કરતો હતો અને રાજા જીવિત નથી, તો લૂણની વાત જ ક્યાં આવે? ગંગા અમ્માએ કહ્યું, તમે કેવી વાતો કરો છો? અમ્મા,
તેનો સહારો અત્યારે આપણે છીએ. આ વાત સ્વીકારવામાં જ સજ્જનતા છે. ગુણાતીતે કહ્યું. બંને મા દીકરો વાતો કરતા હતા ત્યારે અપર્ણા તેમની વાતો સાંભળી ગઈ. તેની આંખમાં આંસુ આવ્યા. તે ઘૂંઘરું અને નટરાજની મૂર્તિ લઈ ચાલવા લાગી. ગુણાતીત જોઈ ગયો. આ શું કરો છો રાજકુમારી? ગુણાતીતે શરમથી પૂછ્યું. તમારા મમ્મીની વાત સાચી છે. તમારા ઘરમાં હું બોજ જ છું. અપર્ણાએ કહ્યું. એમની વાતને તું મન પર ના લે. ગુણાતીતે કહ્યું. હું જ અભાગણી છું. હું જ્યાં રહું છું ત્યાં દુઃખ જ હોય છે. તેથી મને અહીંયાથી જવા દો. ગુણાતીત જરૂર તમારા સારા દિવસો આવશે. અપર્ણાએ કહ્યું. હા, પણ તમે આ નટરાજની મૂર્તિ અને ઘૂંઘરું લઈને? આશ્ચર્ય સાથે ગુણાતીતે પૂછ્યું. જ્યારે ભાગદોડ મચી ત્યારે હું મારા ઘૂંઘરું અને નટરાજની મૂર્તિ બંને લઈને ભાગી હતી, કારણ કે આ બંને મારા પ્રાણ છે. અપર્ણાએ બંનેને છાતી ચડતા ચાંપીને કહ્યું. પણ મેં ક્યારેય તમને નૃત્ય કરતા નથી જોયા. જીવનમાં દુઃખની સંધ્યા થાય તો આ નૃત્યની સવાર થઈને નિરાશા અને શૂન્ય મન સાથે અપર્ણાએ કહ્યું. તમે નૃત્ય ચાલુ કરો રાજકુમારીજી. સમજો તમારી નૃત્યની સવાર થઈ ગઈ. નૃત્ય અને સંગીત પાછળ દુનિયા ગાંડી છે. એના સહારે જ માણસો પોતાના દુઃખને વિસરી જાય છે. તમે તમારી કળામાં ડૂબી જાઓ. અપર્ણા નૃત્યમાં ખોવાઈ ગઈ. રાજકુમારીનું નૃત્ય જોવા ગામની છોકરીઓ આવતી. તેમણે આવું નૃત્ય પહેલી વાર જોયું. તેમને તો બહુ જ ગમતું. ત્યારબાદ ગામની બહેનોએ જોવા આવવા લાગી. ધીરે ધીરે છોકરાઓ જોવા આવ્યા. તેમના ચાહકો વધ્યા. તે દરેકને નૃત્ય શીખવવા લાગી. બદલામાં સુખી ઘરના લોકો તેને વગર માગીએ મહેનતાણો આપી જતા. ગંગા અમાના મહેણા ટોણા ઓછા નહોતા થયા, પણ તેના ઘરમાં કમાણીનું એક સાધન વધ્યું હતું, જે જરા ગમવા લાગ્યું. અને કલાએ અપર્ણાને ખુશ રાખતી. એક વીર શૌર્ય પૂજક અને બીજી કલાની પૂજક. આમ શૌર્ય અને કલા, સંગીત અમાની જાણ બહાર એક થયા. ગુણાતીત, હું તારા બાળકની માં બનવાની છું. અપર્ણાએ ખચકાતા શરમ સાથે કહ્યું. શું તું શું બોલે છે? અપર્ણા, લગ્ન નથી થયા અને આ શું? ગુણાતીત ગભરાયો. અમ્મા તો ઠીક છે, પણ આ ગામના લોકોએ આપણને જીવવા નહીં દે. પણ હવે શું? અપર્ણાએ ચિંતામાં કહ્યું. હે ભગવાન! ગુણાતીત માથા પર હાથ રાખી બેસી ગયો. એક રસ્તો છે. તું ચિંતા છોડ. તું તારી અને મારી વાત અમ્માને કહેજે અને તરત જ આપણે લગ્ન કરી લઈએ. કોઈને ખબર નહીં પડે. અપર્ણાએ કહ્યું. અમ્માને શું કહેવું? કેવી રીતે કહેવું? કંઈ સમજાતું નથી. અમ્મા સુધી વાત પહોંચતા પહોંચતા 2 મહિના થઈ ગયા. આમે તેનું નાચગાન મને બિલકુલ પસંદ નથી. તેમાંય પરિવાર વગરની છોકરી, છતાં મકરનું માન રાખવા સાદગીથી લગ્ન કર્યા. અમ્માએ કહ્યું. પણ આ શું?
તારી મરું તો લગ્ન થતાની સાથે જ માં બનવાની છે. ભાર્ગવીએ અમ્માએ કહ્યું, હા, મને તો આ છોકરી પહેલેથી જ પસંદ નથી, પણ મને ગમતું તો મારા જીવનમાં કંઈ થયું જ નથી. ગરીબાઈથી થાકી હતી, તેથી ગુણાતીતના અચ્ચાને પસંદ કર્યા. ઘરમાં નોકર ચાકર જાગીરદાર જોઈ મનને ટાઢક વળી, પણ જીવનમાં સુખ ક્યારેય ના મળ્યું. રોજ રાત્રે નશાની હાલતમાં ઘરે આવે. હુકા વગર તે રહી નહોતા શકતા. રોજ રાત્રે મને મારતા. લગ્નના માત્ર 1.5 વર્ષમાં તેમના વ્યસને તેમનો જીવ લીધો. તે અચ્ચા બનવાના છે એ સાંભળવાએ તે જીવતા ના રહ્યા. અને 1.5 વર્ષમાં તો તેને 3 ભાગની જમીનો વેચી નાખી હતી, અને બાકીની જમીન તેમના ચૂકવવાના બાકી દેવા પૂરા કરવામાં વેચાઈ ગઈ. અંતે સાપ સીડીવાળી રમતની જેમ હું પાછી જ્યાં હતી ત્યાં જ આવી ગઈ. ગરીબી અને ભૂખ મરો જ હતો. હવે તો મારા માથે મારા મકાનની જવાબદારી પણ વધી. શેષ મજૂરી રહી ગઈ મારી પાસે, માત્ર મજૂરી. ગંગા અમાએ આંખમાં આંસુ સાથે પોતાની વ્યથા ઠાલવી દીધી. બધું સારું થઈ જશે. અપર્ણાના મનમાં કોઈ પાપ નથી, તેથી તમે ચિંતા ના કરો. ભાર્ગવી, પણ મને એક નાચવાવાળી છોકરી ના જોઈએ. તે રાજ પરિવારની છોકરી છે. તમે અનાથ ગરીબ પરિવારના છો. તે તો રાજકુમારી છે. ભાર્ગવી અમ્માએ કહ્યું, ચાલ, હવે ઘરમાં ઘણા કામ પડ્યા છે. ગંગા અમ્માએ કહ્યું, અને તે નીકળી ગયા. અમ્મા, તમે સહમતિ આપતા હોય તો બાજુના રાજ્યમાં સૈનિકની નોકરી કરવા જવું? ગુણાતીતે પૂછ્યું. હા, આમાંય પરિવાર મોટો થવાનો છે. તેમાં એ હવે અપર્ણાનું કામ બનશે, તો તારે તો કંઈક કરવું જ પડે ને. ગંગા અમાએ કહ્યું, તું ચિંતા ના કર. વર્ષમાં એકવાર હું તને ચિઠ્ઠી લખતો રહીશ, અને તું પણ મને ચિઠ્ઠી લખતી રહેજે. ગુણાતીત આશ્વાસન આપતા કહ્યું, ગુણાતીત, એક તો આપણા બાળકના જન્મ સમયે તમે મારી પાસે નહીં હોય. અપર્ણાએ આંસુ ભરેલી આંખોએ કહ્યું, મને વિશ્વાસ છે કે તું બધે પહોંચી વળીશ. 7 મહિનાના ગર્ભ સાથે ભારે હૃદયે અપર્ણાએ ગુણાતીતને વિદાય આપી. તેની સાથે રહી ગયા માત્ર ગંગા અમ્માના મહેણા ટોણા. આ કાળમુખીને કપડાં ધોતા નથી આવડતા. જો કેટલી મેલી રહી ગઈ છે મારી સાડી. ગંગા અમ્માએ પોતાની સાડી અપર્ણાને બતાવતા કહ્યું, અમ્મા, તે હજુ નાની છે. સમય રહેતા બધું શીખી જશે. હું પણ અહીં આવી ત્યારે ક્યાં કંઈ આવડતું હતું, છતાં બધું શીખી ગઈ ને. અપર્ણાએ કહ્યું, પણ તે તારા પિતાને ત્યાં માત્ર કામ બતાવ્યા હતા, કામ કર્યા નહોતા. જ્યારે આ છોકરી ગરીબ ઘરની છે, નોકરને ત્યાં નોકરો થોડા હોય. ગંગા અમાઈએ મોઢું બગાડીને કહ્યું, બા, આપણા વેવાય ગરીબ જરૂર છે, પણ નોકર નથી. અપર્ણાએ કહ્યું, 16 વર્ષે તું મારા 18 વર્ષના દીકરાને ભરખી ગઈ, અને 12 વર્ષે આ છોકરી મારા 12 વર્ષને ભરખી જશે. મારું તો નસીબ જ ફૂટી ગયું.
ગંગા અમાએ માથે હાથ પછાડીને કહ્યું. અપર્ણા કંઈ પણ બોલ્યા વગર ચાલી ગઈ. બેટા, તું શું કામ આખો દિવસ કામ કર્યા કરે છે? લાવ, હું ભાત બનાવું છું અને તું રમવા જઈ શકે છે. અપર્ણાએ સિદ્ધિના હાથમાંથી તપેલી લેતા કહ્યું. પણ અમ્મા, મારા અમ્મા અચ્ચા બંને કામ કરવા જતા હતા, તેથી મારા ભાઈ બહેન અને ઘર સંભાળવાની જવાબદારી મારા માથે હતી. હું તો મારા પિયરમાંએ બધું જ કામ કરતી હતી. સિદ્ધિએ સરળતાથી કહી દીધું. બેટા, અત્યારે તારી ઉંમર રમતો રમવાની છે, તેથી તું તારા બાળપણને માણ. અપર્ણાએ કહ્યું. પણ મને તો કામ કરવાની આદત છે, તેથી કામ વગર મને ફાવે જ નહીં. મને કંઈક ને કંઈક પ્રવૃત્તિ જોઈએ. સિદ્ધિએ કહ્યું. રમવું એ પણ પ્રવૃત્તિ જ છે ને? અપર્ણાએ કહ્યું. મને કંઈક કરવું છે. બધા છોકરાઓ કરે એ જ હું કરું તો શું? મને તો બધાથી કંઈક અલગ કરવામાં જ મજા આવે છે. સિદ્ધિએ કહ્યું. બેટા, તને શું કરવું ગમે છે? અપર્ણાએ પૂછ્યું. મને ભણવું છે. સિદ્ધિ ખુશ થઈ બોલી ઉઠી. ઓહ, મારી રાજકુમારીને ભણવું ગમે છે. અપર્ણાએ સિદ્ધિના ગાલે હાથ રાખી કહ્યું. છોકરાઓના ભણતરનો ખર્ચો ઉઠાવવો મારી માટે અઘરું છે, પણ મેં જે જીવન જીવ્યું છે તે જ જીવન વારસાઈમાં મારી પુત્ર વધુને આપવું તો શું કિંમત મારા જીવનની? પણ હું હમણાં શું કરી શકું? મારી ઉંમરના સસરાનો કે ના પતિનું છત્ર કોના સહારે હું મારી સિદ્ધિના સ્વપ્નો પૂરા કરી શકું? મારી પાસે તો કલા હતી, તેથી રૂપિયા વગર પણ હું નૃત્ય કરી ખુશ રહેતી. કલાએ મને ક્યારેય દુઃખનો અહેસાસ નથી કરાવ્યો. મહેલમાં પણ અને ઝૂંપડીમાં હું હંમેશા હસતી રહેતી. પણ આ છોકરીની તો ખુશી જ ભણવામાં છે, તેથી તેની ખુશીને પોષવી એ મારું પ્રથમ કર્તવ્ય છે. પણ હું શું કરું? અપર્ણા રોજ એક જ વિચાર કર્યા કરતી. 1 મહિના બાદ સફેદ વસ્ત્રોમાં પણ અપર્ણા તૈયાર થઈ. સાદગીમાં પણ તે અંતરમાં રહેલી ખુશીઓ અને પુત્ર વધુના સપનોનો પૂરા કરવાની તમન્નાના કારણે તે વધુ સુંદર લાગી રહી હતી. તેણે પોતાના ભગવાન નટરાજની પૂજા કરી, ઘુંઘરૂની પૂજા કરી અને નૃત્ય કરવા લાગી. ગંગા અમ્મા, તારી વિધવા મરુને ખબર નથી પડતી કે પતિના મર્યા બાદ નૃત્ય ના થાય. ઘરમાં એક ખૂણામાં બેસી જીવન જીવાય. ક્યારે સમજાશે આ છોકરીને આ વાત? ભાર્ગવી અમ્માએ કહ્યું. તમને ખબર પડી ને મેં કેમ વિતાવી હશે આની જોડે આખી જિંદગી? એક ઓછી હતી તે વળી બીજી કાળ મૂકી આવી. મારા દીકરા અને પુત્રને ભરખી ગઈ. મારી તો આખી જિંદગી બગડી ગઈ. ગંગા અમ્માએ કહ્યું. આ તમે બધી બહેનો ભેગી થઈને મારી મરુને કંઈક સમજાવો. મારું તો ન માનવાનો તેને નિયમ લીધો છે. તમારી વાત તેને ગળે ઉતરે અને તે નાચવાનું બંધ કરે. વિચાર્યું નહોતું કે જીવતા જીવને આવું જોવું પડશે. પતિ મર્યાને હજી 15 મહિના માંડ થયા છે, ત્યાં તો નાચવા લાગી ગઈ. શરમ જેવું છે જ નહીં. સાથે એ પણ કહેજો
કે સિદ્ધિને કામ કરાવે, નહીં તો તે આના જેવી નકામી થઈ જશે. તો મારા ઘરનું શું થશે? ગંગા અમાએ કહ્યું. ખરેખર અપર્ણાની તો વાત જ ના કરાય. સમાજ અને પરિવારના નિયમો હોય એવી તો તેને કંઈ ખબર જ નથી પડતી. એટલે જ તો લગ્ન પહેલા જ માં બનવાની હતી અને હવે પતિનો શોખ પણ નથી રાખતી. ભાર્ગવી અમ્માએ કહ્યું. એક દિવસ રાત્રે ચારેય જમવા બેસે છે. અપર્ણા પાસે થોડા રૂપિયા જમા થાય છે. તેણે વિનાયકને કહ્યું, બેટા, કાલથી સિદ્ધિને પણ તારી સાથે ભણવા લઈ જજે. કેમ? છોકરીઓ ભણે નહીં, ઘરના કામ કરે. ગંગા અમ્માએ ગુસ્સામાં કહ્યું, પણ અમ્મા, તેને ભણવાનો શોખ છે તો ભલે ભણે. અપર્ણાએ વિનય સાથે કહ્યું, આ તારા નાચ ગાન એટલે શરૂ થયા છે. બંધ કર આ બધું. ગામમાં લોકો તને શું કહે છે ખબર છે? ધણીને મરીએ માંડ 15 મહિના થયા છે ને નાચવા લાગ્યા. ગંગા અમ્માએ કહ્યું, અમ્મા, મરનારની પાછળ મરવાનું નથી હોતું. હું જો ઘરમાં ખૂણો પકડીને બેસી રહીશ તો આપણે ખાશું શું? કોણ ચલાવશે આપણું ઘર? અને હું મરી મરીને જીવીશ તો મારા છોકરાનું કોણ કરશે? તેમના સુંદર ભવિષ્ય માટે મારે ઘરનો ઉમરો ઓળંગવો જ પડશે. અપર્ણાએ કહ્યું, પણ બહાર પુરુષો એક વિધવાને જીવવા નહીં દે. તારા ચારિત્ર્ય પર કીચડ ઉછળશે. આમે તું તો લગ્ન પહેલા માં બનવાની હતી, તો તારું શું ચારિત્ર્ય? ગંગા અમ્માએ કહ્યું. અપર્ણા આ બધું સાંભળી સ્તનબંધ થઈ ગઈ. અમ્મા, તમે શું બોલો છો? ક્યારે મેં મનમાં પતિ સિવાય કોઈના વિચારો આવવા નથી દીધા. આટલા વર્ષ તમારી જોડે રહીશું, ક્યારેય મેં એક ચારિત્રહીન જેવું વર્તન કર્યું છે? એમાં તમે તો મારી અમ્મા છો, એક સ્ત્રી છો. જો સ્ત્રી જ સ્ત્રીની કદર નહીં કરે અને બદનામ કરશે તો દુનિયાને મજા આવશે. તમારે તો ગર્વ કરવાનું હોય કે મારી મરવું કલાની પૂજક છે. મારી મરવું એ મરવું નહીં, મકાન બની ઘર ચલાવે છે. તેની સાથે આટલા વર્ષ હું રહીશું, તે ચારિત્ર્યની પૂજક છે. તમને શું લાગે છે મને મારા પતિના મરણનું દુઃખ નથી થતું? હોય જરૂર થાય છે, પણ દુઃખી થઈ આખી જિંદગી એક ઓરડામાં થોડું થોડું રહેવાય. આ મારી નિયતિ છે, જેને મેં હસતા મોઢે સ્વીકારી છે. આવી પરિસ્થિતિમાં હું દુખડાના રોતા હિંમતથી સામનો કરીશ. મારા પતિ સાથે વિતાવેલી 15-16 મહિનાની યાદોના સહારે મારી આખી જિંદગી વિતાવી લઈશ. પણ હું આખી જિંદગી રડતા મરી મરીને નહીં જીવું. પિતાના ઘરે શોખના કારણે હું કલાને પૂજતી હતી. આજે એ જ કલા મારો સહારો બની, મારા ઘરનો આશરો બની, મારું જીવન બદલ્યું. એટલે મારા ચારિત્ર્ય ઉપર વાતો કરવી જ હોય તો હું ચોખવટ કરી દઉં કે હું ચારિત્ર્યની પૂજક છું. મારા મનમાં જીવીશ ત્યાં સુધી ગુણાતી જ રહેશે. બેટા, તું તો રાજનીતિ, અર્થશાસ્ત્ર, કૂટનીતિ કયો વિષય એવો છે કે જેમાં તું
પારંગત ના હોય. મને ગર્વ છે તારા પર દીકરા. શાબાશ, અર્પણાએ ગર્વથી કહ્યું. મેં જે સિદ્ધિ પ્રાપ્ત કરી એ બધું જ તમારી મહેનતનું પરિણામ છે. બાકી મારા જેવી ગરીબ ઘરની છોકરી કે જેનું જીવન ચૂલાની અગ્નિથી શરૂ થાય અને ચિતાની અગ્નિએ પૂરું થાય. અરે, મેં તો સપનોમાં પણ નહોતું વિચાર્યું કે હું ભણીશ. મારા માટે તમે કેટલી તકલીફો વેઠી, કેટલાયના મહેણા ટોણા સાંભળ્યા. તેથી આ જીવન હું તમારી ઋણી રહીશ. સિદ્ધિએ કૃતજ્ઞતા વ્યક્ત કરતા કહ્યું. સિદ્ધિ અને વિનાયક ભણતરમાં એકબીજાથી ચઢિયાતા હતા. હવે તેમનું લક્ષ્ય કૈલાસ કિલ્લો જીતી અમ્માને પાટલી જિંદગીમાં ખુશીઓ આપી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો હતો. કારણ કે તેમણે કરેલા ત્યાગ આગળ ગુમાવેલું રાજ્ય પાછું આપવું એટલે આખી જિંદગી ખારા સમુદ્રનું પાણી પીધા પછી એક બૂંદ મીઠા જળનું આપવા બરાબર હતું. કારણ કે હવે તો ખારો સમુદ્રએ પાણી પી પીને સુકાઈ ગયો છે. બંને રાત દિવસ ચર્ચા મંત્રણાઓ કરે છે. અપર્ણાને ખબર ના પડે તેવી રીતે કૈલાસ કિલ્લાની બધી જ માહિતી વાત વાતમાં એમની પાસેથી લઈ લીધી. કોઈની મદદ વિના બંને એકલા કૈલાસ કિલ્લામાં વેશ બદલીને ગયા. અઠવાડિયામાં આખા કિલ્લાને જોઈ લીધો. એક દિવસ રાત્રે બંને રાજા રાણીના પક્ષમાં જઈ બંનેને મોતને ઘાટ ઉતાર્યા. ત્યારબાદ તે જ રાત્રે બંને કૈલાસ કિલ્લાની ટોચ પર ચડ્યા. બરાબર સવારના 4 વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં રાજકુમારી અપર્ણાનો ધ્વજ લહેરાયો. તે જ દિવસે અમ્મા અપર્ણાને કૈલાસ કિલ્લામાં લઈ આવવામાં કહ્યું. તે આ બધું જોઈ સ્તનબંધ થઈ ગઈ. તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. અમ્મા, તમારો આ મહેલ, હવે તમે રાણી બની રાજ કરો. વિનાયકે ખુશીથી પોતાની માના પગે પડી કહ્યું. બેટા, મેં સપનામાંય નહોતું વિચાર્યું કે આ મહેલ ફરી મને મળે, કે પછી એક ઉત્તમ ગુણવત્તા વાળું હું જીવન જીવું. ધન્યવાદ દીકરા, ધન્યવાદ. તે તો મને જીવતા સ્વર્ગ બતાવ્યું. અપર્ણાએ ખુશીના આંસુ સાથે કહ્યું. માં, તમે જે ત્યાગ કર્યો છે તેની આગળ તો આ કંઈ જ નથી. માં દીકરાની વાતો ચાલુ હતી. આખા રાજ્યમાં ખબર પડી ગઈ કે રાત્રે રાજા રાણીનું મૃત્યુ થયું હતું. ત્યાં પાછળથી બદલો લેવા રાજાના દીકરાએ દૂરથી તીર છોડ્યું. તે તીર વિનાયકની છાતીને આરપાર જતું રહ્યું. તે ત્યાં જ મૃત્યુ પામ્યો. તે ક્ષણે સિદ્ધિએ નિશાન તાકી રાજાના દીકરાને મૃત્યુ આપ્યું. બરાબર તે જ ક્ષણે સિદ્ધિ બેભાન થઈ ગઈ. તરત જ રાજવૈદને બોલાવવામાં આવ્યા. અભિનંદન રાણી, તમારા કુળમાં વારસ આવવાનો છે. તમારી મરુ માં બનવાની છે. રાજવૈદે કહ્યું. સિદ્ધિને ખબર નથી પડતી કે તે માં બનવાની ખુશીમાં આંસુ વહાવે કે પતિના મૃત્યુના દુઃખના આંસુ સારે.
પણ તેનું ઘડતર અપર્ણાએ કર્યું હતું. હૃદયમાં પતિની યાદોને રાખી આખું જીવન તે યાદોના સહારે વિતાવી શકે. દુઃખમાં જીવન અટકતું નથી, પણ તેમાં એક નવો રાહ શોધે છે. સીધીએ ફૂલની પાખડી સ્વરૂપે પોતાની માનું ઋણ ઉતારવામાં નવા ઘૂંઘરું આપ્યા અને મહેલમાં મોટું નટરાજનું મંદિર બનાવ્યું. કલાની કદર થઈ. આ પરિવારમાં 3 પેઢીથી એક પુત્રએ પોતાના પિતાને જોયા નથી કે પછી પિતાના ગયા બાદ ઘરમાં ખુશીના સમાચાર આવે છે. સાસુ અને વધુ અને પુત્ર વધુ સ્વભાવે અલગ અલગ હોવા છતાં વિધવા તરીકે સંઘર્ષમય જીવનના વિષયમાં એક રહી ગઈ. ત્રિકેનમ મિત્રો, વાર્તા અહીં સમાપ્ત થાય છે. તમારે વાર્તા વિશે શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવજો અને પસંદ આવ્યું હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને સાઈડમાં આપેલું બટન દબાવી દેજો, ઓલ પર સેટ કરી દેજો એટલે તમને સૌથી પહેલા વાર્તા સાંભળવાનો આનંદ મળી રહે. બસ મિત્રો, એટલો સપોર્ટ કરી દેજો એટલે અમને નવી વાર્તા લાવવામાં ઉત્સાહ મળી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મહાદેવ મહાદેવ, જય શ્રી રામ, જય બજરંગ બલી. અને હા મિત્રો, અમારાથી કોઈ પણ જાતની કંઈ ભૂલ થઈ હોય તો તમે ચોક્કસ કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને ફક્ત ને ફક્ત આ વાર્તા મનોરંજન માટે અને કંઈક સમજવા લાયક આપણે બનાવી હતી. અને મિત્રો, લગ્ન તો ઉંમર લાયક છોકરા છોકરી થાય ત્યારે જ કરવા જોઈએ.